હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, હું છું સ્વાતિ પટેલ. મેં તમને જે આજે સવારના લેક્ચરમાં એમસીક્યુ સેશનમાં જે કીધેલું હતું કે આજે આપણે બપોરે પાક સંરક્ષણ વિશેનો જે ટોપિક લઈને આવશું, તો ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છીએ તમારા માટે સ્પેશિયલ પાક સંરક્ષણનો ટોપિક લઈને. અમે તમારા માટે કેટલી મહેનત કરીએ છીએ કે દિવસમાં 3 વખત તમને લેક્ચર પ્રોવાઈડ થઈ શકે. તો પ્લીઝ ફ્રેન્ડ, તમારા લોકોની પણ ફરજ છે કે તમે થોડોક અમને સપોર્ટ કરો. તો તમે આપણી ચેનલ છે જે કૃષિ ભંડોળ તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે જે વાત કરી કે આપણે જે પાકોનું સાંજના જે રાતવાળા લેક્ચર છે એમાં તો બધા પાકોની આપણે બેઝિક ડિટેલ્સ કવર કરીએ છીએ. તો સાથે સાથે તમને લોકોને લિંકઅપ થઈ શકે એટલા માટે અમે પાક સંરક્ષણનું પણ લઈને આવ્યા છીએ કે જેથી બપોરના લેક્ચરમાં પાક સંરક્ષણ વિશે આપણે ભણીશું અને રાત્રે પાક વિશે. તો બંને સાથે કમ્બાઈન થશે તો તમને લોકોને ઇઝી પડશે કે તમે પાકની ડિટેલ્સ લઈ લીધી, ત્યારબાદ એમાં આવતા રોગો અને જીવાતો. ઓકે, તો આપણો આ રીતેનું આખું શિડ્યુલ છે. જ્યાં સુધી બધા જ ફિલ્ડ ક્રોપ, તેલીબિયા પાકો બધા જ જ્યાં સુધી કવર ના થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે આપણું શિડ્યુલ કન્ટિન્યુ કરશું. બધા જ આવી જશે. હોર્ટિકલ્ચરના ફ્રૂટ, મોસ્ટલી જે એક્ઝામ માટે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે ઇમ્પોર્ટન્ટ હશે ને એ બધા જ ક્રોપને આપણે કવર કરશું. ઓકે, તો સૌપ્રથમ તો વાત કરું કે પાક સંરક્ષણ શું છે. તો કે પાક સંરક્ષણ એટલે કે શું? તો કે પાકને આપણે કેવી રીતે રક્ષણ આપી શકીએ. તો પાકને રક્ષણ આપવું હોય તો કેવી રીતે આપી શકાય? તો કે પાકમાં મુખ્યત્વે આપણને રોગો અને જીવાતો જોવા મળતી હોય છે. તો રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થિત રીતે રક્ષણ મળી શકે જેથી પાકની ઉત્પાદકતા વધે અને પાકની ઉત્પાદકતા વધે તો અલ્ટિમેટલી જે આપણા ખેડૂતો છે એને ફાયદો થવાનો છે. તો એના માટે આપણે શું શું કરવું જોઈએ અથવા તો કેવી રીતે તેમનું સંરક્ષણ કરવું જોઈએ એના વિશેની આપણે આજે વાત કરીશું. ઓકે, તો સૌપ્રથમ તો કે પાક સંરક્ષણ છે તો એમાં આપણે વાત કરીએ રોગકારકો કે કેવા એવા છે કે જેથી પાકમાં રોગ થાય છે. તો એમાં રોગ થાય એના માટેના કયા ફેક્ટર છે કે જે રિસ્પોન્સિબલ છે? ફેક્ટર તો ના કહી શકીએ પણ આપણે કયા કારકો છે કે જે રિસ્પોન્સિબલ છે? તો રોગો માટે મુખ્યત્વે જીવાણુ, વિષાણુ, ફાઇટોપ્લાઝમા અને સૂક્ષ્મ તત્વો હોય છે કે જેની ઉણપ હોય એના લીધે આપણને પાકમાં રોગ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. તો આપણે એ સંભાવનાઓને કેવી રીતે ઘટાડવી જોઈએ, તેના માટે શું પગલાં લેવા જોઈએ, એ બધું જ આપણે આખી આ પાક સંરક્ષણવાળી જે સિરીઝ છે એમાં લઈશું. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ કે ફૂગથી થતા રોગકારકો. તો ફૂગ છે તો એનાથી કયા પ્રકારના રોગો થાય છે? તો કે ફૂગ છે એનાથી પાનના ટપકા, બ્લાસ્ટ, તળછાળો, કુતુલ, ગેરુ, પાનનો સુકારો, જાંબલી ધબ્બા, ધરુનો કોવારો, ગુંદરિયા, સિગાટોકા જેવા રોગો છે એ ફૂગથી થતા હોય છે. અને ત્યારબાદ વાત કરીએ કે જીવાણુથી થતા રોગો. તો જીવાણુથી થતા રોગોમાં પાનનું ઝાડ, બળિયા ટપકા, કાળો કોહવારો એ બધા જે રોગો થતા હોય છે એ જીવાણુના લીધે થતા હોય છે. મતલબ એ રોગો થવા માટે રિસ્પોન્સિબલ કોણ છે? તો કે જીવાણુ છે. ત્યારબાદ વાત કરીએ વિષાણુથી થતા રોગો. તો વિષાણુથી થતા રોગો છે એમાં શું છે? વિષાણુ એટલે કે વાયરસ અને જીવાણુ એટલે કે બેક્ટેરિયા. ઓકે, ત્યારબાદ છે વિષાણુથી થતા રોગો એટલે કે પીળો પચરંગિયો, વંધત્વનો રોગ, પાનનો કોકડવા કે જેને આપણે લીફકલથી ઓળખીએ છીએ, તથા પીળી નસનો રોગ એટલે કે યલો વેન. ઓકે, આ જે રોગો છે એ વિષાણુથી થતા રોગો છે. ત્યારબાદ વાત કરીએ કે ફાઇટોપ્લાઝમાથી થતા રોગો. તો ફાઇટોપ્લાઝમાથી થતા રોગોમાં નાના પર્ણ થવા અથવા તો લઘુપર્ણનો રોગ કે લઘુપર્ણનો જે રોગ હોય છે એ આપણને જોવા મળે છે સિસેપમ ફાયલોડીમાં કે જેમાં સાવ નાના નાના પાન થઈ જાય છે. પર્ણગુચ્છ છે એ સિસેમમ ફાયલોડીમાં જોવા મળે છે અને લઘુપર્ણનો રોગ છે આપણને લિટલ લીફ ઓફ બ્રિંજલમાં જોવા મળે છે. અને સૂક્ષ્મ તત્વોથી થતા રોગો કે જેમાં પીળીઓ કે જે જસતની ખામીથી થાય છે તથા તાંબિયો, આ બધા જે રોગો છે એ આપણને જોવા મળે છે. તો આ તો વાત થઈ રોગોની. તો હવે આપણે જીવાણુ હોય તો શું હોય છે? તો જીવાણુ માટે આખું કીટકશાસ્ત્ર છે કે જેમાંથી આપણે કીટકો કેવા પ્રકારના છે, કયા કીટકો કેવી રીતે નુકસાન કરે છે, તો આપણે એ નુકસાનને અટકાવવા માટે કીટકોનો કેવી રીતે નાશ કરવો જોઈએ, કયા પ્રકારનું પોઈઝન આપવું જોઈએ, કયા કીટકોના શરીરના કયા ભાગને કયું પોઈઝન ઇફેક્ટ કરે છે, એના વિશેની પણ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, અત્યારે આપણે બેઝિક કન્સેપ્ટ સમજીએ કે પાક સંરક્ષણમાં શું છે. તો પાક સંરક્ષણમાં મુખ્યત્વે આપણે જે રોગો કેવી રીતે થાય છે, શેનાથી થાય છે એનું વાત કરીશું આજના લેક્ચરમાં. ઓકે,
તો હવે વાત કરીએ સંકલિત જીવાત વ્યવસ્થાપન. સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે શું? તો કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. આ જે સંકલિત જીવાતની આ વ્યવસ્થાપન જે છે એ જે પદ્ધતિ છે એ શું છે? તો કે ઝેરી રસાયણો જે હોય છે એનો આપણે વધુ પડતો ઉપયોગ કરીએ છીએ, અને વધુ પડતો ઝેરી રસાયણનો ઉપયોગ થવાથી જે પરાગનયનની જે ક્રિયાઓ હોય અને એ પરાગનયન ની ક્રિયા હોય એની માટે કોણ મેઇન રિસ્પોન્સિબલ ફેક્ટર છે? તો કે કીટકો. કીટકો એ પરાગનયનની ક્રિયા મોસ્ટલી કરતા હોય છે. એમાં મેઇનલી એ કીટકોમાં વાત કરીએ તો મધમાખી, કે જે પરાગ એક ફૂલની પરાગ બીજા ફૂલો પર લઈ જાય અને એના લીધે પોલિનેશન થાય છે. પોલિનેશન થવાથી એ આપણે નવું થાય છે, મતલબ પાકનું પ્રોડક્શન થાય છે. તો જે ઝેરી રસાયણો હોય એના વધુ પડતા ઉપયોગથી પરાગનયન કરતા કીટકો હોય છે, જેવા કે મધમાખી, તો એના ઉપર આડઅસર પડે છે, અને એ આડઅસર થવાથી પરાગનયન એ વ્યવસ્થિત રીતે થતું નથી. અને જો પરાગનયન એટલે કે પોલિનેશન વ્યવસ્થિત રીતે થાય નહીં તો એના લીધે પ્રોડક્શન વ્યવસ્થિત રીતે પણ આવી શકે નહીં, અને પાકમાં કંઈક ને કંઈક ખામીઓ સર્જાતી હોય છે. અને તેથી આપણે શું કરવાનું? તો કે સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં મેઇન એનું ફેક્ટર એ જ છે, એનું મેઇન વર્ક એ જ કહે છે કે જે ખેતીમાં આપણે જે ઝેરી રસાયણો હોય એનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ, તો એ રસાયણો ઉપયોગ અટકાવવા માટે આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપન કરવું જોઈએ. એટલે સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે શું? તો કે જૈવિક પદ્ધતિઓ વાપરીને આપણે કેવી રીતે રાસાયણિક જે દવાઓ છે અથવા તો રાસાયણિક જે ઝેરી રસાયણો છે એનો ઉપયોગ કેવી રીતે આપણે ઘટાડવામાં આવે છે. તો સંકલિત જીવાત વ્યવસ્થાપન મેં તમને જે જણાવ્યું એ પ્રમાણે આપણે રાસાયણિક જે દવાઓ છે, રાસાયણિક ખાતરો છે, એની આપણે સાઈડ ઇફેક્ટ જે થતી હોય છે પાક ઉપર એને ઓછી કરવા માટે આપણે જૈવિક નિયંત્રકોનો મુખ્ય ઉપયોગ કરવો જોઈએ. ઓકે. સંકલિત જીવાત વ્યવસ્થાપનની પદ્ધતિ, તો એમાં મુખ્યત્વે 3 પદ્ધતિઓ યુઝ થાય છે સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે, જેવી કે ખેતી કાર્યો, ત્યારબાદ છે યાંત્રિક પદ્ધતિ અને જૈવિક પદ્ધતિ. તો ખેતી કાર્યો માટે આપણે શું કરવાનું હોય છે? તો કે એવા ખેતી કાર્ય યુઝ કરવાનું નહીં. ખેતી કાર્યમાં મેઇન શું આવે છે? તો કે ઊંડી ખેડ આવે છે. આપણે વાત કરીને આગળ ખેડના પ્રકારોમાં, તો ઊંડી અને છીછરી બે અલગ અલગ પ્રકારની ખેડ હોય છે. તો આપણે ઘણા એવા કીટકો હોય છે કે જે ઈંડા હોય છે એ જમીનમાં મૂકતા હોય છે, અને ઈંડામાંથી જ આગળ કીટક બનતું હોય છે અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે, બરાબર છે. તો જો આપણે ખેતી કાર્ય જ ઊંડી ખેડથી કરીએ તો શું થાય? તો તેથી એ જે જીવાતો હોય એના જે ઈંડા હોય છે જમીનમાં રહેલા એ નાશ પામી જાય છે. તો એવી રીતે આપણે ડિટેલ્સમાં આગળ વાત કરીશું ખેતી કાર્યોની. તો બેઝિક હું તમને કહું છું કે આવી રીતે ખેતી કાર્યમાં હોય છે. ત્યારબાદ શું છે? તો કે યાંત્રિક પદ્ધતિ. તો યાંત્રિક પદ્ધતિ છે એમાં કેવી રીતે આપણે જીવાતો અને પાકોના જે રોગો છે, પાકોમાં આવતા રોગો, એનું કેવી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ એના વિશેની વાત કરીશું. અને જૈવિક નિયંત્રણો, કે જેમાં કેવી રીતે આપણે જૈવિક પદ્ધતિઓ વાપરીને આપણે રોગ જીવાતોનું નિયંત્રણ કરી શકીએ. તો મુખ્યત્વે 3 આ પદ્ધતિ છે સંકલિત જીવાત વ્યવસ્થાપન માટેની. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ખેતી કાર્યો માટે. તો મેં તમને જેમ કહ્યું કે આપણે જમીનમાં જો ઊંડી ખેડ કરીએ તો શું થાય છે? તો કે પાકના અવશેષો હોય એને આપણે ઊંડી ખેડ કરવાની હોય છે. ત્યારબાદ શું? તો કે પાકના અવશેષો હોય એને આપણે વીણીને નાશ કરવાના હોય છે. પાકના અવશેષો એટલા માટે વીણીને નાશ કરવામાં આવતા હોય છે કેમ કે આપણે ગઈ સિઝનમાં કંઈ પણ પાક વાવેલો છે, સપોઝ કે ચલો આપણે કોટન વાવેલો છે, કપાસ પાક વાવેલો છે, તો એ કપાસ પાકમાં જો કંઈ રોગ જીવાત આવેલું હોય છે તો એના જો અવશેષો આપણે જમીનમાં એ સિઝન લઈ લીધી આખો, અને તો પણ એના અવશેષો જો પડ્યા હોય છે કપાસ પાકના ફરી આપણા ખેતરમાં, તો એમાં પણ ગયા જે પાક આપણે વાવેલો છે એમાં કંઈ રોગ જીવાતો હોય તો ફરી એ જ રોગ જીવાતો આપણને આપણા બીજા પાકમાં આવવાની સંભાવનાઓ વધતી હોય છે. માટે આપણે અવશેષો જે પાકના હોય છે એને નાશ કરવો જોઈએ. ત્યારબાદ બીજની માવજત કરવી જોઈએ. બીજની માવજત એટલા માટે કરવામાં આવે છે જેથી બીજ હોય એ રેઝિસ્ટન્સ બની જાય છે, કંઈ પણ રોગ કે જીવાત સામે એ લડવા માટે સક્ષમ બની જાય છે. એટલા માટે આપણે બીજની માવજત કરવી જોઈએ. ત્યારબાદ ચોક્કસ અંતર જાળવી રાખવું જોઈએ, મતલબ સ્પેસિંગ જે કહેવાય ને, ક્રોપ આપણે જે પાકનું વાવેતર કરીએ તો એના વચ્ચે એક સ્પેસિફિક અંતર રાખવું જોઈએ. ત્યારબાદ શું કરવાનું? તો કે પાક હોય એની કાપણી હોય એની યોગ્ય આપણે પદ્ધતિ વાપરવી જોઈએ, અને પાણી હોય એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ, અને સૂક્ષ્મ તત્વો હોય છે એનું સંતુલન જળવાઈ રહે તેવો આપણે યુઝ કરવો જોઈએ, અને પિંજર પાકની વાવણીનો સમાવેશ કરવો જોઈએ. મતલબ આવી રીતે અલગ અલગ જે ખેતી કાર્યો છે એનું આપણે કરવાનું હોય છે. ઊંડી ખેડની મેં તમને વાત કરી, પાકના અવશેષોની વાત કરી, ત્યારબાદ આપણે બીજની માવજત આપવી જોઈએ, ચોક્કસ અંતર જાળવીને આપણે પાકનું વાવેતર કરવું જોઈએ, પાકની કાપણી
યોગ્ય પદ્ધતિથી કરવી જોઈએ, પાણી હોય એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતું પાણી કે ઓછું પાણીથી પણ રોગ જીવાતો આવવાની સંભાવનાઓ વધતી જતી હોય છે. ઓકે, તો આ તો આપણે વાત કરી ખેતી કાર્યો માટે. હવે આગળ આપણે વાત કરીએ યાંત્રિક પદ્ધતિ. તો યાંત્રિક પદ્ધતિ છે એમાં મુખ્ય 3 છે. એક તો પ્રકાશ પિંજર, બીજું છે ફેરોમેન ટ્રેપ એટલે કે ગંધ પાસ, અને ત્રીજું છે સ્ટીકર. તો આ ત્રણેય અલગ અલગ પદ્ધતિ છે. તો પ્રકાશ પિંજર શું છે? તો કે પ્રકાશ પિંજર એટલે શું? તો કે લાઇટથી જે પણ કીટકો હોય છે એ એટ્રેક્ટ થતા હોય છે, એને આપણે લાઇટ નજીક વધુમાં વધુ આવી જાય એવા આપણે પ્રયત્નો કરવાનો હોય છે, એને આપણે પ્રકાશ પિંજર કહેવામાં આવે છે. પછી ફેરોમેન ટ્રેપ શું છે? તો કે ફેરોમેન ટ્રેપ છે એક પ્રકારની લ્યુર હોય છે કે જે ફિમેલ લ્યુર હોય છે એ ટ્રેપમાં આવેલી છે, અને એ લ્યુરના લીધે મેલ જે બી છે ઇન્સેક્ટ, મોસ્ટલી તો પતંગિયા જ હોય છે, મોથ કે પતંગિયા, કે જે ફિમેલ લ્યુર તરફ એટ્રેક્ટ થાય છે અને ત્યાં જાય છે ને એના લીધે આપણે જો મેલ હોય પતંગિયા એનું કે મોથ હોય જે બી હોય એનું આપણે જો નાશ કરીએ તો એના લીધે શું થાય છે? મેટિંગ એ લોકોનું થતું નથી અને પરિણામે આપણે એનો નાશ કરી શકીએ છીએ. અને ત્યારબાદ છે સ્ટીકર પદ્ધતિ. સ્ટીકર પદ્ધતિ શું છે? તો કે સ્ટીકર પદ્ધતિમાં કશું નથી, એક રંગબેરંગી કલરનો કાગળ હોય છે. સપોઝ મોસ્ટલી આપણે યુઝ થતો હોય છે બ્લુ છે, યલો છે, એવું મતલબ આર્કસ એને કીટકોને જે કલર એવો પ્રકારનું સ્ટીકર હોય છે, કાગળ હોય છે, અને તેમાં એક ચીકણો પદાર્થ લગાવેલો હોય છે કે જે ચીકણો પદાર્થ હોય છે એમાં એ કાગળના લીધે જે પણ કીટકો હોય છે, કીટકોમાં મોસ્ટલી આપણે યુઝ થાય છે થ્રિપ્સ છે, મધુમક્ખી છે, એ બધા કીટકો આકર્ષાય છે અને એ કાગળ તરફ જાય છે અને ચોંટી જાય છે. તો એ છે સ્ટીકર પદ્ધતિ. ઓકે, તો આપણે ડિટેલ્સમાં એની વાત કરીશું. તો પ્રકાશ પિંજર. તો પ્રકાશ પિંજર શું છે? તો કે પ્રકાશ પિંજર એ મુખ્યત્વે નિશાચર જીવાતોનો નાશ કરવા માટે ઉપયોગી હોય છે. નિશાચર જીવાતો એટલે શું? તો કે જે જીવાતો રાત્રે આપણને જોવા મળતી હોય એને આપણે નિશાચર જીવાતો તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો શું કરવાનું? તો કે બલ્બ રાત્રે આપણે ચાલુ કરવાનું, ત્યારબાદ શું કરવાનું? તો કે બલ્બ ચાલુ કરીને નીચે મોટા વાસણમાં આપણે પાણી રાખવાનું, અને એ પાણીમાં કેરોસીન અથવા તો જંતુનાશક દવા હોય એ ભેળવીને રાખવાની હોય છે. અને એ દવા ભેળવીને રાખીએ પછી શું થાય છે? તો કે બલ્બ હોય એના લીધે જીવાતો હોય કે કીટકો હોય એ આકર્ષાય છે અને ત્યાં નજીક આવે છે, અને એના આકર્ષાને નીચે આવે, નજીક આવે અને એ નીચે પડી જતા હોય છે. અને એ જે નીચે પડે છે ત્યારબાદ આપણે નીચે જે પાણી મૂકેલું છે કે જેમાં કેરોસીન અથવા તો જંતુનાશક દવાઓ ભેળવીને રાખી હોય છે તેમાં પડે છે, ને ત્યારબાદ એ મરી જાય છે. અને આવી રીતે આપણે કીટકોનો છે ને નાશ કરી શકીએ છીએ, કે જેથી એ કીટકોનો નાશ થવાથી આપણા પાકને નુકસાન થતું નથી. ઘેડના પુખ્ત હોય એને પકડવા માટે મોસ્ટલી આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. ઓકે, ચલો આગળ વાત કરીએ ફેરોમેન ટ્રેપ એટલે કે ગંધ પાસ. તો ગંધ પાસ એટલે શું છે? તો કે એક સ્મેલ આવે છે કીટકોને, મોસ્ટલી તો મોથ હોય છે કે પતંગિયા હોય એ લોકોને, કે એના લીધે એ તે ફેરોમેન ટ્રેપ તરફ આકર્ષાય છે. ચલો આપણે એના વિશેની આગળ વાત કરીએ. ઓકે, તો ફેરોમેન ટ્રેપ દ્વારા શું થાય છે? તો કે પાકની જે મુખ્ય જીવાતો હોય એના નર જે હોય એને આપણે માદા જીવાત હોય જેવી કે કાર્બનિક રસાયણ હોય છે તેના તરફ આકર્ષાય છે, અને શું તેને એક લાલચ આપવામાં આવે છે કે જેથી તે આ ફિમેલ, મેં તમને જે વાત કરી ને આગળ, ફિમેલ લ્યુર હોય છે તો એ ફિમેલ લ્યુર તરફ આકર્ષાય છે. એટલા એ લ્યુર તરફ આકર્ષાઈને મેલ આવતા હોય છે, મેલ મોથ. અને આ જે પદ્ધતિ હોય એમાં ફક્ત ગુપ્ત કીટકોની આ પદ્ધતિમાં મુખ્ય રીતે આપણે મેલ જે કીટકો હોય છે એને જ નષ્ટ કરી શકાય છે. ફિમેલની તો લ્યુર હોય છે અને મેલ કીટકો હોય એને આપણે નષ્ટ કરીએ છીએ. અને જીવાતની માદા દ્વારા છોડવામાં આવતી ગ્રંથ કે જેવી હોય છે, જે જીવાત હોય, ફિમેલ લ્યુર, મેં તમને જે વાત કરી ને એ જ કહેવા માંગે છે, ફિમેલ લ્યુર. અને નર હોય એ જીવાતને આકર્ષાય છે, અને ગંધથી શું થાય છે? તો કે નર કીટકો હોય ઉત્તેજિત થાય છે અને એ ટ્રેપ પાસે આવે છે અને તેમાં ફસાઈ જાય છે, ફેરોમેન ટ્રેપ મોસ્ટલી. ત્યારબાદ છે સ્ટીકર. મેં તમને જે આગળ વાત કરી હમણાં જ, એ જ કે કલરવાળા કાગળ હોય એમાં ચીકણો પદાર્થ લગાવેલો હોય છે, જેથી કીટકો હોય આકર્ષાય છે અને તેમાં ચોંટી જાય છે, અને એ રીતે આપણે કીટકોનો નાશ કરી શકીએ છીએ. અને એમાં મુખ્યત્વે સફેદ માખી છે, મધુમક્ખી છે, થ્રિપ્સ છે, એવા થોડાક આકર્ષાઈને આવતા કીટકોનો આપણે નાશ કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ જૈવિક નિયંત્રણ. તો જૈવિક નિયંત્રણ હોય તો એ પદ્ધતિમાં આપણે કેવી રીતે આપણું કરવાનું હોય છે? તો જૈવિક નિયંત્રણ જે પદ્ધતિ હોય છે એમાં શું છે? તો કે
મુખ્યત્વે જે જીવાતો હોય એના જે કુદરતી દુશ્મનો હોય છે એને પ્રયોગશાળામાં મોટા પાયે આપણે ઉત્પાદન કરવામાં આવતું હોય છે અને જીવાત નિયંત્રણ માટેનો તેનો સમય હોય એનો ઉપયોગ કરવામાં આવે છે અને જેમાં હાનિકારક જીવાત હોય એના ઈંડા છે, ઈયળો છે અને પુખ્ત જીવાત હોય એનો નાશ કરી શકાય છે. અને જૈવિક નિયંત્રણ છે એમાં મુખ્યત્વે ટ્રાઇકોગામા છે, લાલ પોપટી છે, લીલી પોપટી છે, દાળિયા છે તથા લેડીબર્ડ બીટલ છે, જૈવિક કીટનાશકો છે, ન્યુક્લિયર પોલીહેડ્રોસિસ વાયરસ છે કે જેને NPV તરીકે પણ આપણે ઓળખીએ છીએ તથા કીટનાશક કૃમિ છે, વનસ્પતિ કીટનાશકો હોય છે એનો આપણે સમાવેશ કરતા હોય છે જૈવિક નિયંત્રણ માટે. ઓકે, તો હવે આપણે 1 by 1 તેના વિશે આગળ ડિટેલ્સમાં વાત કરીએ. તો સૌપ્રથમ તો કે ટ્રાઇકોડામા. તો ટ્રાઇકોગામા છે એ શું છે? તો કે ટ્રાઇકોગામા છે એક પ્રકારની ભમરી છે કે જે આપણે દુશ્મન હોય એની જે જીવાત હોય છે એમાં અંદર ઈંડા પોતાના મૂકે છે. મતલબ દુશ્મન જે બી કીટક હોય છે એની અંદર ટ્રાઇકોગામા ભમરી એ પોતાનું ઈંડું મૂકે છે. એટલે શું થાય છે? તો કે તેથી જીવાત હોય એના જે ઈંડા હોય છે એ કાળા પડી જાય છે. જે દુશ્મન જીવાત છે ને, જે આપણી એનિમી છે, એમાં ઈંડો મૂકે છે ટ્રાઇકોગામા. ઓકે, અને ત્યારબાદ એ ઈંડા હોય છે એ કાળા પડી જતા હોય છે અને ટ્રાઇકોગામા હોય એને 7 થી 8 દિવસ સુધીમાં એ દુશ્મન કીટકના ઈંડામાંથી બહાર આવે છે. પુખ્ત એનું જે ટ્રાઇકોગામાનું જે પુખ્ત હોય છે એ શું થાય છે? તો કે એમાં ડેવલપ થઈને બહાર આવે છે અને એ જે દુશ્મન કીટકો હોય તેના માંથી બહાર આવે છે. એટલે શું થાય છે? તો કે એનું જે હોય ઈંડા એની અંદર ઈંડું મૂકે છે. દુશ્મન જે ભી છે એનિમી જે છે આપણું, એના ઈંડાની અંદર ટ્રાઇકોગામા ઈંડું મૂકે છે અને ત્યારબાદ બહાર આવે છે. તો બહાર આવે એટલે શું થાય? તો એનું ઈંડું જે છે દુશ્મન કીટકનું એના ઈંડામાંથી બહાર આવે એટલે એનું ઈંડુને તોડી નાખે છે. એટલે કીટકો ઈંડું જ તૂટી જાય તો એમાંથી આગળ પુખ્ત કીટકનો વિકાસ થતો નથી અને આ પદ્ધતિમાં ટ્રાઇકોકાર્ડ હોય છે કે એનો યુઝ થતો હોય છે. મતલબ કે આમાં એવો ક્વેશ્ચન આપણે પૂછાઈ શકે કે ટ્રાઇકોગામા શું છે? તો કે પહેલાં તો એક ભમરી છે. ઓકે, ત્યારબાદ ટ્રાઇકોગામા છે એનું નિયંત્રણ કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ટ્રાઇકોકાર્ડનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એક પુખ્ત ટ્રાઇકોગામા જે છે એ ભમરી છે એ દુશ્મન કીટક હોય એના 100 થી 120 ઈંડાનું પરજીવીકરણ કરી શકે છે. ઓકે, એટલે કે એક ભમરી છે એ 100 થી 120 ઈંડા હોય છે દુશ્મનોના, એના પરજીવીકરણ કરી શકે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ લીલી પોપટી. તો લીલી પોપટી શું છે? તો કે કપાસ છે, મગફળી છે, કઠોળ છે, શાકભાજીના જે પાકો હોય એમાં સફેદ માખી છે, કીટકો છે તથા પીંગળાવાળી જીવાતોના નિયંત્રણ માટે આપણે લીલી પોપટીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે દાળિયા, કે જેને આપણે લેડીબર્ડ બીટલ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ શું છે? તો કે દાળિયા જે છે એ પોચા શરીરવાળી હોય જીવાતો હોય જેમ કે મોલો, થ્રિપ્સ, તતરતિયા, મિલીબાગ વગેરેનું ભક્ષણ કરે છે અને તેના લીધે દાળિયા તેમજ તેની ઈયળોના જીવાતો હોય એની વસ્તીને નિયંત્રણમાં રાખે છે. મતલબ દાળિયા જે છે એ શું કરે છે? તો કે એ દાળિયા જે છે લેડીબર્ડ બીટલ જે છે એ મોલોમચ્છી, થ્રિપ્સ, તતરતિયા, મિલીબગ હોય છે એને ખાઈ જાય છે. મતલબ એને ખાઈ જાય એટલે શું થાય? આમ મોલો મચ્છી છે, થ્રિપ્સ છે, તડતડિયા છે, મિલીબગ છે એ પાકને જે નુકસાન કરતા હોય એનું નુકસાન આપણે અટકાવી શકીએ છીએ અને જેથી જીવાતોનો ઉપદ્રવ આપણે અટકાવી શકીએ છીએ. મેં તમને જે વાત કરી કે નુકસાન થતું હોય એ અટકી જાય છે આના લીધે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે જૈવિક કીટનાશકો. તો જૈવિક કીટનાશકો છે એમાં સૂક્ષ્મજીવો જેવા કે વિષાણુ એટલે કે વાયરસ, જીવાણુ એટલે કે બેક્ટેરિયા, કૃમિનો ઉપયોગ થાય છે કે જૈવિક કીટનાશકોના સ્વરૂપમાં આવેલું છે. અને જીવાણુ છે કે જેમાં આપણે વાત કરીએ બેસિલસ thuringiensis કે આ આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ એ આપણે સફળ સાબિત થતો હોય છે અને આ જીવાણુ હોય છે જે બેસિલસ thuringiensis એ બજારમાં શું છે? તો કે ડાયપેલ, હોલ્ટ, ડોલ્ફિન, બાયોલેપ, બાયોબીટ જેવા વેપારી નામોથી આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ છે ન્યુક્લિયર પોલીહેડ્રોસિસ વાયરસ એટલે કે NPV. તો કે NPV આમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કયા સ્વરૂપમાં રહેલું છે? તો કે NPV એ પ્રવાહી સ્વરૂપમાં આપણને જોવા મળે છે અને પ્રવાહી સ્વરૂપમાં હોવાથી આપણે શું કરવાનું હોય છે? તો કે એને પાણીમાં ભેળવવાનું આવે છે અને સાંજના સમયે હોય ત્યારે છોડ પર છંટકાવ કરવામાં આવે છે. આ ફ્રેન્ડ્સ તમે આ લોકો વ્યવસ્થિત યાદ રાખજો કે NPV એક તો પ્રવાહી સ્વરૂપે છે અને બીજું તો કે ક્યારે એનો છંટકાવ થાય છે? તો કે સાંજના સમયે જ એનો છંટકાવ થાય છે. જો આપણે સવારે કે બપોરના સમયે છંટકાવ કરીએ તો એની ઇફેક્ટિવલી એ હોતું નથી. મતલબ સાંજના સમયે એનું રિઝલ્ટ આપણને સારું આવે છે. આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે કે NPV કયું એવું છે કે જે સાંજના સમયે
આપણે વપરાશ કરીએ, છંટકાવ કરીએ તો એ વધુ ફાયદાકારક હોય છે. તો એ NPV ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ. ઓકે, તો આ જે આપણે સાંજના સમયે જે છંટકાવ કરીએ છીએ તે શું થાય છે તો કે કીટક હોય એના પેટમાં જતા રોગના કારણે ઈયળ હોય એ પડી જાય છે. મતલબ આપણે સાંજના સમયે જો છંટકાવ કરીએ NPVનો તો એ ઈયળ હોય એના પેટમાં જાય છે. સાંજના સમયે ઈયળ હોય એ શું કરે છે તો કે પાન ખાવાનું મુખ્ય કામ કરે છે. ઓકે, તો એ પાન ઉપર છોડનો છંટકાવ કર્યો છે એટલે પાનને તો NPVની ઇફેક્ટ આવવાની જ છે, પાણી સાથે કર્યું છે એટલા માટે. તો એ શું થશે પછી એ જે ઝેરી જે હોય ઇફેક્ટ એ ઈયળ છે એના પેટમાં જાય છે અને ઈયળ શું થાય છે તો કે પડી જાય છે. અને પછી શું થાય તો કે શરીર હોય એ ઉપરના ભાગ દ્વારા છોડ ઉપર પાનને ઉપર ઊંધી લટકાઈ જાય છે. સમજા વ્યવસ્થિત કે જો કીટક હોય છે આપણે NPVનો પહેલાં તો છંટકાવ કર્યો બરાબર, અને એ છંટકાવ કરીએ એટલે ઈયળ હોય એના પેટમાં જાય છે એટલે ઈયળ પડી જાય છે. અને ઈયળ પડી જાય એટલે શું થાય છે તો કે શરીર હોય એ શરીર ઉપરના પગ દ્વારા છોડ દ્વારા મતલબ કે આ જે છોડ હોય એમાં ઊંધી લટકાઈ જાય છે, એ મરી જાય છે ઇન શોર્ટ. એટલે પછી ઊંધી લટકાઈ જાય છે. અને એનો મુખ્ય ઉપયોગ આપણે ટમેટાના જે પાક ઉપર ફળ કોરી ખાનાર જે જીવાત હોય છે અને તેમજ લશ્કરી ઈયળ હોય છે એના નિયંત્રણ માટે આપણે કરતા હોય છે. મતલબ NPVનો મેઇન યુઝ ક્યાં થાય છે તો કે ટમેટાના પાકમાં અને લશ્કરી ઈયળ હોય એના નિયંત્રણમાં થાય છે. ટમેટાના પાકમાં કઈ જીવાત તો કે ફળ કોરી ખાનાર જે ફળને ખાઈ જતી હોય ને જે ઈયળ, એના આપણે નિયંત્રણ માટે અને લશ્કરી ઈયળના નિયંત્રણ માટે NPVનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ છે કીટનાશક કૃમિ. તો કીટનાશક કૃમિ છે એ શું છે તો કે કીટક હોય એના શરીરમાં પ્રવેશે છે અને એને ઘાતક જીવાણુ હોય એનું છોડી દે છે. શરીરમાં પ્રવેશ્યું એટલે ત્યાં છોડી દે છે અને કીટક હોય એમાં રોગ ઉત્પન્ન થાય છે અને અંતે કીટક મરી જાય છે. એટલે આવી રીતે આપણે કીટકનો નાશ કરી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આ બધી વાત કરી જૈવિક નિયંત્રણની. આગળ આપણે હજી વાત કરીએ કે વનસ્પતિ કીટનાશકો છે તો કેવી રીતે હોય છે તો કે સૌથી વધારે વનસ્પતિ કીટનાશકો હોય એના મુખ્ય સ્ત્રોત તરીકે આપણે લીમડાનો યુઝ કરીએ છીએ. લીમડો છે એમાં શું છે તો કે એમાં એઝાડિરેક્ટિન નામનું એક ઝેરી તત્વ આવેલું હોય છે કે જે કીટનાશકો તરીકે કામ કરે છે. કે જે એઝાડિરેક્ટિન છે ને જે લીમડામાં આવેલું છે એ ચૂસિયા, ઉધઈ અને ઈયળો પ્રકારની જે જીવાતો હોય એનો નાશ કરે છે. અને બજારમાં આપણને જે એઝાડિરેક્ટિન છે એ બજારમાં નિમ્બીસિડીન, નિમારીન, અચૂક, નિમેટિકન, માઝાલ, બાયોનિમ, ઇકોનિમ અને નિકોનિમના નામોથી ઓળખાય છે. મતલબ આ બધા વેપારી નામો છે, ટ્રેડ નેમ છે. ઓકે, ત્યારબાદ છે આપણે જે વનસ્પતિ કીટનાશકો છે એ 3 થી 5 લીટર પ્રતિ હેક્ટર ઉપયોગમાં લેવામાં આવે છે. અને ત્યારબાદ આગળ વાત કરીએ જૈવિક નિયંત્રકો છે એની જમીનમાં માવજત. તો આપણે જમીનમાં કેવી રીતે એની માવજત કરવામાં આવે છે તો જૈવિક નિયંત્રકો હોય એમાં મગફળીમાં પહેલાં તો થડનો કોહવારો, જે મગફળીમાં આપણને થડનો કોહવારો જોવા મળે છે એને આપણે જૈવિક નિયંત્રકોની મદદથી કેવી રીતે દૂર કરી શકીએ એના વિશેની આપણે વાત કરીએ. તો મગફળી હોય એનામાં શું આપણને જોવા મળે છે તો કે સ્ક્લેરોશિયમ રોલ્ફી નામની આપણને ફૂગ જોવા મળે છે. તો કે મગફળીમાં થડનો કોહવારો થવા માટે મેઇન રિસ્પોન્સિબલ ફૂગ કોણ છે આવો ક્વેશ્ચન પૂછાઈ શકે તો એમાં આન્સર આપણે આવી શકે છે કે સ્ક્લેરોશિયમ રોલ્ફી નામની ફૂગ છે. ત્યારબાદ શું થાય તો કે ટ્રાઇકોડર્મા હાર્જિયનમ અથવા તો ટ્રાઇકોડર્મા વિરિડી આ 2 પ્રકારના છે જૈવિક કીટનાશકો. ઓકે, કે જે 5 કિલોગ્રામ 250 કિલો દિવેલા હોય એના ખોળમાં આપણે ભેળવવાનું હોય છે અને ત્યારબાદ પ્રતિ હેક્ટર આપણે માટી સાથે ભેળવીને ચાસમાં આપવાનું હોય છે કે જેથી મગફળીમાં થડનો કોહવારો હોય તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ કે દિવેલામાં સુકારો તથા મૂળનો કોહવારો. તો દિવેલામાં સુકારો તથા મૂળનો કોહવારો હોય છે એ શેના દ્વારા કઈ ફૂગથી જોવા મળે છે? મેઇન તો કે ફ્યુઝેરિયમ નામની ફૂગથી આપણને જોવા મળે છે. અને જે મૂળનો કોહવારો છે એ ક્યારે તો કે મેક્રોફેમિના ફેઝોલિના નામની ફૂગથી થાય છે. અને આના માટે આપણે જૈવિક નિયંત્રણમાં ટ્રાઇકોડર્મા હાર્જિયનમ 5 કિલો અને 50 કિલો રાયડાના ખોળ સાથે ભેળવીને ચાસમાં આપવાનું હોય છે કે જેથી આપણે તેનો નાશ કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો કે
શેરડીનો સુકારો તેમજ રાતડો. તો કે શેરડીમાં સુકારો અને રાતડો જે આવે છે એ ફ્યુઝેરિયમ નામની ફૂગથી આવતો હોય છે, જ્યારે રાતડો હોય છે એ કેના આવે છે તો કે કોલેટ્રોટાઇકમ નામની ફૂગથી આવે છે. સુકારો છે એ ફ્યુઝેરિયમ નામની ફૂગથી આવે છે અને રાતડો છે એ કોલેટ્રોટાઇકમ નામની ફૂગથી આવે છે. અને ટ્રાઇકોડર્મા હજીયનમ છે અને ટ્રાઇકોડર્મા વાયરેસન્સ છે કે જે 8 ટન પ્રતિ હેક્ટર આપવાથી આપણે બંને જે રોગો હોય એમાં થતાં આપણે અટકાવી શકીએ છીએ અને તેનું નિયંત્રણ થઈ શકે છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ તુવેરનો સુકારો. તુવેરમાં જે સુકારો આવે છે તે ફ્યુઝેરિયમ નામની ફૂગથી આવે છે અને રોગને થતો અટકાવવા માટે આપણે ટ્રાઇકોડર્મા હર્જિયનમનો 8 થી 10 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બિયારણનો આપણે છે ને પટ આપવાનો હોય છે અને એ પટ દ્વારા આપણે સુકારાને દૂર કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ કે કપાસનો મૂળખાય તેમજ કપાસમાં થતો સુકારો. તો આ રોગ જે હોય એને અટકાવવા માટે આપણે ટ્રાઇકોડર્મા હર્જિયનમનો 8 થી 10 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બિયારણ પ્રમાણે પટ આપવો જોઈએ. અને મરચીમાં ધરુનો કોહવારો. જો મરચીમાં જે ધરુ હોય છે એમાં જે કોહવારો આપણને જોવા મળે છે એને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો કે બીજ હોય એને ટ્રાઇકોડર્મા વિરિડી એ 4 ગ્રામ, સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ 5 ગ્રામ પ્રતિ કિલો બિયારણ પ્રમાણે પટ આપીને ધરુનો ઉછેર કરવાથી રોગમાં આપણે અટકાવી શકીએ છીએ, મતલબ કે રોગને થતો અટકાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો લેક્ચર અહીં ખતમ થાય છે. આપણે વાત કરી જૈવિક નિયંત્રકો કે કેવી રીતે આપણે રોગને થતો અટકાવી શકાય. આ તો આપણું જસ્ટ કહેવાય ને કે બેઝિક કન્સેપ્ટ છે. આપણે આગળ હજી ડીપમાં આગળ ચર્ચા કરીશું. હજી આગળના લેક્ચરોમાં કીટકો શું છે, કીટકોનું શરીર કેવી રીતના હોય છે, કીટકો કયા પ્રકારના હોય છે, કયા કીટકો કેવા પ્રકારના હોય છે, તેમાં કયા તત્વો આવેલું છે, બધા જ વિષયની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. આ તો મેઇન મતલબ જે કહેવાય ને બેઝ કે તમને અમે ડાયરેક્ટ જો તમને શીખવાડીએ કે એવું કહીએ કે ચલો ધાન્ય પાકોમાં આવતા રોગો અને જીવાતો તો તમને એટલો કન્સેપ્ટ ના ક્લિયર થાય, પણ તમે જો પહેલાં આટલું સમજાવો વ્યવસ્થિત તો આના લીધે તમારો બેઝ થોડો બને છે અને એ બેઝથી આપણે આગળ વ્યવસ્થિત રીતે સમજીને આગળ કરી શકીએ છીએ. એટલા માટે આજ તો તમને આજે જૈવિક કીટકો જે નિયંત્રણ કેવી રીતે કરી શકાય જૈવિક પદ્ધતિનો જ મુખ્યત્વે આપણે કર્યું. પાક સંરક્ષણમાં આગળમાં આપણે જીવાતોનું કેવી રીતે કરીએ છીએ. પહેલાં તો જીવાતો શું છે, કીટકો શું છે, કીટકોના પ્રકાર કયા છે, કીટકો કેવા પ્રકારના હોય છે, એનું શરીર કેવી રીતે બનેલું હોય છે, એમાં ક્યાં આપણે કીટનાશક દવાઓ વાપરી શકીએ, એના બધા જ વિષયની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. એ પણ લેક્ચર થોડોક લોંગ થશે, પણ કંઈ વાંધો નહીં. તમે પેશન્સ રાખજો, વ્યવસ્થિત રીતે જોજો કે જેથી તમને સમજાઈ જાય. કેમ કે આપણી પાસે જો બેઝ હશે તો આપણે આગળ વ્યવસ્થિત કરી શકશું. જો આપણી પાસે બેઝ જ નહીં હોય તો ડાયરેક્ટ હું તમને શીખવાડીશ કે ચલો ઘઉંમાં આવતી જીવાતો, ઘઉંમાં આવતા રોગો, તો એટલું તમને મજા નહીં આવે. આ થોડું આપણે શીખેલા હશો, ભણેલા હશો તો વ્યવસ્થિત રીતે તમે કરી શકશો. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે બી આપણા નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે જોડાઈ શકે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે ફરી આજે મળીએ સાંજના લેક્ચરમાં. એમાં આપણે ફિલ્ડ ક્રોપની જ વાત કરીશું. આપણે ગઈકાલે બાજરાની વાત કરી તો આજે મેઇઝ લેશું. એ રીતના અલગ અલગ બધા ફિલ્ડ ક્રોપ છે એને આપણે ખતમ કરીશું. ત્યારબાદ આપણે તેલીબિયા પાકોની વાત કરીશું, ત્યારબાદ રોકડિયા પાકોની વાત કરીશું, ત્યારબાદ ફળ શાકભાજી પાકોની વાત કરીશું. મતલબ અલગ અલગ આ ડિવાઈડ કરશું. અને બપોરનો જે લેક્ચર છે એમાં આપણે મોસ્ટલી એવું જ રાખશું કે પાક સંરક્ષણવાળા જે બી છે રોગ જીવાતો એનું આપણે કવર કરી શકીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, ચલો તમે આ વ્યવસ્થિત રીતે કરતા જજો. કેમ કે આપણી એક્ઝામ તો મોસ્ટ પ્રોબેબલી એવું લાગે છે કે સપ્ટેમ્બરમાં આવશે. જે આપણે અંદર હોય છે ડિપાર્ટમેન્ટમાં એ લોકોના એવા ન્યૂઝ હોય છે કે સપ્ટેમ્બરમાં આપણી એક્ઝામ આવવી જોઈએ. અને એ સપ્ટેમ્બરમાં જો આપણી એક્ઝામ આવે તો એની પહેલાં આપણો બધો જ સિલેબસ કવર થઈ જાય એવા હેતુથી જ અમે 3 લેક્ચર કરીએ છીએ. કેમ કે આ 3 લેક્ચર કરવામાં ઘણો બધો અમારો ટાઈમ જતો રહે છે. અમારી ટીમ છે કે જે રાત્રે 11-12 વાગ્યા સુધી કામ કરે છે. કેમ કે હરેક વસ્તુ કન્ટેન્ટ જોવાનું, પીપીટી બનાવવાની એ ઇઝી વસ્તુ નથી. અને બધાનું કેવું છે કે કંઈક ને કંઈક બધા ગવર્મેન્ટ સાથે જોડાયેલા છે કંઈક ને કંઈક જોબમાં, તો એ લોકોને ત્યાં પણ કામ હોય છે અને એમાં એ કામ પૂરું કરીને આપણા માટે કરે છે. તો ફ્રેન્ડ્સ, તમે વ્યવસ્થિત રીતે આનો યુટિલાઇઝ કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો કે જેથી એ લોકોને પણ સારી એવી માહિતી ઇઝીલી ફ્રીમાં મળી શકે. ઓકે,
અને એક્ઝામ આવશે એની પહેલાં અમારો 100% એવું છે કે અમે આખો સિલેબસ કવર અપ કરી દઈશું, અને એના લીધે જ અમે અત્યારથી 3 લેક્ચર સ્ટાર્ટ કર્યા છે. અને અમે સવારમાં MCQ સેશન લઈ છીએ એનું મેઇન રીઝન એ જ છે કે તમે વિચારો કે 3 મહિના સુધી આપણે કન્ટિન્યુ 15 આપણે MCQ કરીએ છીએ, તો આપણી એક્ઝામ ટાઈમ સુધીમાં કેટલા MCQ આપણે કરી લેશું. અને કંઈ તમે બીજું કરો કે ના કરો, પણ MCQ ખાલી તમે રોજના 15 જોવો, અને એ 15 MCQ મને ખ્યાલ છે કે આપણે 5 થી 10 મિનિટનો ટાઈમ લાગે છે, એનાથી વધારે ટાઈમ લાગતો નથી. એ તો તમે રસ્તામાં જતા આવતા ગમે ત્યારે જોઈ શકો છો. અને એ જ MCQમાંથી જો આપણને થોડાક MCQ પૂછે છે, મને તો ખ્યાલ જ છે થોડાક નહીં, બહુ બધા પૂછાવાના જ છે એમાંથી, કેમ કે હર રોજ 15 એટલે કેટલો ટાઈમ થશે, અને ડેઈલી છે. એવું નથી કે ચલો આપણે એક દિવસ સ્કીપ કરીએ છીએ કે અમે નહીં કરતા. હા, અમારી પણ એવી ઘણી વખત સિચ્યુએશન હોય છે કે અમે ના પહોંચી શકતા હોય, પણ તો પણ અમે તમારા માટે તો એવા એફર્ટ્સ કરીએ જ છીએ કે તમને તમારા ટાઈમે MCQ મળી જ જાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ થોડોક સપોર્ટ કરો, તમે પણ વ્યવસ્થિત કરો, કે જેથી તમારું સારું થઈ જાય, તમારી એક્ઝામમાં તમે મેક્સિમમ માર્ક્સ કવર અપ કરી શકો. આપણો મેઇન એમ જ એ છે કૃષિ ભંડોળનો કે તમે લોકો ફ્રીમાં સારી રીતે બધી ઇન્ફોર્મેશન મળી શકે, ખોટા ખર્ચા કરવાની કંઈ જરૂર નથી. અને તમે આ જે આપણા લેક્ચર હોય છે એ પણ એવી એટલા જ હોય છે. અમે 1-2 કલાકના લેક્ચર ખોટા લઈ આવતા નથી, કેમ કે એ લેક્ચરમાં ખોટું બોલીને તમે લોકો સામે બોર થઈ જાઓ. એટલે મોસ્ટલી આપણું એવું જ હોય છે કે આપણો લેક્ચર મેક્સિમમ 30 મિનિટનો બની જ છે. ત્યાં સુધીમાં જે મેઇન ઇન્ફોર્મેશન છે એ હરેક વસ્તુમાં ઇન્ક્લુડ થઈ ગયેલી હોવી જોઈએ, એ અમારું મેઇન હોય છે. અને તો પણ ક્યારેક કન્ટેન્ટ બહુ વધારે પડતું આવી જાય તો પછી 30 મિનિટથી પણ વધુ થઈ શકે છે, પણ અમે એવી જ ટ્રાય કરીએ કે 30 મિનિટમાં, કેમ કે એટલું તમારા માટે ઇનફ છે. પછી 1 કલાક 2 કલાકના લેક્ચર લઈ આવીને તમે બોર થઈ જાઓ અને એ લેક્ચરનું કોઈ આઉટપુટ ના મળે તો એનો કોઈ મતલબ નથી, હે ને? ઓકે, ચલો ફ્રેન્ડ્સ, થેન્ક યુ.